જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણી ભારત સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તારીખ 3/7/2026ના રોજ સંકટ ચતુર્થી છે। જેઠ મહિનાની સંકટ ચતુર્થી છે, શુક્રવાર આવે છે અને ચંદ્ર ઉદયનો સમય છે રાત્રે 9:50 આપણે તે દિવસે ગણપતિની સ્થાપના કરવાની છે। ગણેશજી અને રિદ્ધિ સિદ્ધિ માતાની સ્થાપના કરી તેને અબીલ ગુલાલ કંકુ સિંદૂરથી ફૂલથી બધી પૂજા અર્ચન કરવાની છે અને પછી ગણેશજીની સ્તુતિ કરવાની છે, જે હું તમને કહું છું। જય જય જગવંદન, જય ગણપતિ गिरिजा के नंदन, जय गणपति कैलास बिहारी, जय गणपति जन के उद्धारी, जय गणपति सुर नर मुनि नायक, जय गणपति सबके सुखदायक, जय गणपति भव भीति विभंजन, जय गणपति निज जन मनरंजन, जय गणपति दानव कुल घालक, जय गणपति सुर मुनि प्रतिपालक, जय गणपति माया के चालक, जय गणपति पशुपति के बालक, जय गणपति जग सृष्टि रचैया, जय गणपति सूक्ष्म मुख के भैया, जय गणपति देवादंत कदराण, जय गणपति कमलासुर मारी, जय गणपति दुख संकट हारी, जय गणपति सेवक सुखकारक, जय गणपति ओध अध ओध विदाहन, जय गणपति कृत मूषक वाहन, जय गणपति बालेन्दु विभाषित, जय गणपति सिंदूर प्रकाशित, जय गणपति द्रुतसुंद गजानन, जय गणपति मोदित पंचायन, जय गणपति सौभाग्य विधायक, जय गणपति मृद मंगलदायक, जय गणपति मोदक मधुरासन, जय गणपति बहुविघ्न विनाशक, जय गणपति जम्बू फल भक्षक, जय गणपति शरणागत रक्षक, जय गणपति द्रुत अंकुश पाशक, जय गणपति खल दैत्य विनायक, जय गणपति गजवंदन विनायक, जय गणपति सुंदर सब लायक, जय गणपति सुर नर आनंद, जय गणपति याचक हरिचंदन, जय गणपति विद्या के दाता, जय गणपति शुद्ध बुद्धि विदाता, जय गणपति संकट संहारी, जय गणपति नित मंगलकारी, जय गणपति। આપણી ગણેશજીની સ્તુતિ પૂરી થાય છે। હવે ગણપતિની પછી પૂજા કર્યા પછી હવે આપણે પ્રાર્થના કરવાની છે કે હે વક્રતુંડ, હે એકદંડ, હે મહોદર, હે ગજાનન, હે લંબોદર, હે વિકટો, હે વિઘ્નરાજાય, હે ધૂમવર્ણાય, હે દેવાધિદેવ, મારા સર્વે કષ્ટ કાપો। હું મંદ, મોહ, ક્રોધ, માયા, મમતા, ઈર્ષા, રાગ, દ્વેષ, આસક્તિ, લોભ આદિથી પીડિત થયો છું। સર્વે શ્રાદ્ધ ઉત્તિમાંથી મને મુક્તિ આપો અને આપની પ્રસન્નતા કૃપા મારા પર વરસાવો। આપને મારા કોટી કોટી નમસ્કાર। હે ગણાધિપતિ, આપને નમસ્કાર। શ્રી અજ્ઞાસાય, આપને વારંવાર પ્રણામ। હે સ્મૃતાય નમઃ, હે શંકર સુતાય, આપને વંદન। હે સિદ્ધિ પ્રદાયક, આપને નમન। હે મૂષક આરૂઢાય, આપને નમન। હે શ્રી ગજદંતાય, શ્રી વક્રકાય, આપને નમઃ। હે કુમાર, આપને વારંવાર વંદન। હે ગૌરીપુતાય, આપને વંદન। હે ગણેશ, અમારા સૌનું કલ્યાણ કરો। પછી આપણે ગણપતિજીની આરતી કરવાની છે, થાળ કરવાનો છે। થાળમાં આપણે બુંદીના લાડુ કે ઘેર આપણે ગોળ ઘીના ઘઉંના લાડુ પણ બનાવીને આપણે ભગવાન ગણપતિ દાદાને અર્પણ કરી શકીએ છીએ। પછી ગણપતિજીના 108 નામો પણ બોલાય છે, જે હું તમને કહું છું। ઓમ વિનાયકાય નમઃ, ઓમ વિઘ્નરાજાય નમઃ, ઓમ ગૌરીપુત્રાય નમઃ, ઓમ ગણેશ્વરાય નમઃ, ઓમ સ્કંદાગ્રજાય નમઃ, ઓમ અવ્યવ્યાય નમઃ, ઓમ પૂતાય નમઃ, ઓમ દશાધ્યક્ષાય નમઃ, ઓમ દ્વિજપ્રિયાય નમઃ, ઓમ અગ્નિગર્ભછિંદે નમઃ, ઓમ ઇન્દ્રશ્રીપ્રદાય નમઃ, ઓમ વાણીબલપ્રદાય નમઃ, ઓમ સર્વસિદ્ધિપ્રદાય નમઃ, ઓમ સર્વતનયાય નમઃ, ઓમ શિવયાય નમઃ, ઓમ સર્વામકાય નમઃ, ઓમ સૃષ્ટિકર્ત્રે નમઃ, ઓમ દેવાનિકર્ચિતાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ શુદ્ધાય નમઃ, ઓમ બુદ્ધિપ્રિયાય નમઃ, ઓમ શાંતાય નમઃ, ઓમ બ્રહ્મચારિણે નમઃ, ઓમ ગજાનનાય નમઃ, ઓમ ધૈમતુરાય નમઃ, ઓમ મુનિસ્તુલાય નમઃ, ઓમ ભક્તવિઘ્ન વિનાશાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ ચતુર્ભુજે નમઃ, ઓમ ચતુરાય નમઃ, ઓમ શક્તિ સંયુતાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ સુપર્કણાય નમઃ,
ઓમ હેરંબાય નમઃ, ઓમ બ્રહ્મવિત્તમાય નમઃ, ઓમ કાલાય નમઃ, ઓમ ગણપતે નમઃ, ઓમ કામિને નમઃ, ઓમ સોમ સૂર્યાગ્નિલોચનાય નમઃ, ઓમ પાશાકુશધરાય નમઃ, ઓમ ચંડાય નમઃ, ઓમ ગુણાતીતાય નમઃ, ઓમ નિરંજનાય નમઃ, ઓમ અલ્કમશાય નમઃ, ઓમ સ્વયં સિદ્ધાય નમઃ, ઓમ સિદ્ધચિત્તપ્રદમ ભુજાય નમઃ, ઓમ બીજપુર પ્રિયાય નમઃ, ઓમ અવ્યક્વાય નમઃ, ઓમ વરદાય નમઃ, ઓમ શાશ્વતાય નમઃ, ઓમ કૃત્રિને નમઃ, ઓમ વિદ્યુત પ્રિયાય નમઃ, ઓમ વિત્તભયાય નમઃ, ઓમ ગદિને નમઃ, ઓમ ચક્રિણે નમઃ, ઓમ ઇક્ષુચાપધૃતે નમઃ, ઓમ અબ્જોપત્તપલાય कराय नमः, ओम श्रीशाय नमः, ओम श्रीपातर्तुतिःपिशिताय नमः, ओम कुलाद्रिभूते नमः, ओम जटिने नमः, ओम उमरेशकुराय नमः, ओम चंद्रचूडाय नमः, ओम नागोपविते नमः, ओम श्रीकंठाय नमः, ओम रामार्चितप्रदाय नमः, ओम व्रतिने नमः, ओम स्थूलकंठाय नमः, ओम त्रयीकत्रे नमः, ओम साम घोषप्रियाय नमः, ओम अग्रगणाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम स्थूलतुंडाय नमः, ओम ग्रामण्ये नमः, ओम गणपाय नमः, ओम स्थिराय नमः, ओम वृद्धिदाय नमः, ओम शुभगाय नमः, ओम सुराय नमः, ओम वागीशाय नमः, ओम सिद्धिदायकाय नमः, ओम दुर्वाबिल्यप्रियाय नमः, ओम कांताय नमः, ओम पापहारिणे नमः, ओम कृतगुमाय नमः, ओम समाहिताय नमः, ओम वक्रतुंडाय नमः, ओम श्रीप्रदाय नमः, ओम सौम्याय नमः, ओम भक्तिकाशीदत्तात्रे नमः, ओम अच्युताय नमः, ओम केवलाय नमः, ओम सिद्धिदाय नमः, ओम सच्चिदानंदे विग्रहाय नमः, ओम ज्ञानिने नमः, ओम मयायुताय नमः, ओम दान्ताय नमः, ओम ब्रह्मिष्ठाय नमः, ओम भयवजिताय नमः, ओम प्रथम दैत्यभयदाय नमः, ओम व्यक्तमूर्तिये नमः, ओम अमूर्तिकाय नमः, ओम पार्वती शंकरोत्सव खेलनो सव लालराय नमः, ओम समस्त जगदाधाराय नमः, ओम वरमूषक वाहनाय नमः, ओम हर्षिचिताय नमः, ओम प्रसन्नात्मे नमः, ओम સર્વસિદ્ધિપ્રદાયકાય નમઃ. આ આપણા ગણપતિજીના 108 નામ પૂરા થયા છે. હવે પછી આપણે જેઠ મહિનાની સંકટ ચોથની કથા વાર્તા સાંભળીએ. સુતજી કહે છે કે જેઠ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને ગણાધ્યક્ષ ગણેશ સંકટ ચતુર્થી પણ કહેવાય છે. ગણાધ્યક્ષ એટલે ગણોના અધ્યક્ષને સ્વામી ગણવામાં આવે છે. ગણેશજીને ભગવાન શિવે ગણોના સ્વામી તરીકે પ્રતિષ્ઠિત કર્યા હતા. આગળ દર્શાવેલા વિધિ વિધાન મુજબ આપણે પૂજન વિધિ કરી અને હું તમને હવે જેઠ મહિનાની ગણેશ સંકટ ચતુર્થીની કથા કહું છું. જેઠ મહિનાની ગણેશ સંકટ ચતુર્થીનું નામ છે દયાદેવ બ્રાહ્મણની કથા. સતયુગની આ વાત છે. પૃથુ નામનો રાજા પોતાનું રાજ્ય ધર્મ અનુસાર કરી રહ્યો હતો. તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને વેદ પારંગત 4 પુત્રો હતા. તેમના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા હતા. બધા સુખ ચેનથી રહેતા હતા. એક દિવસ મોટા દીકરાની વહુએ પોતાની સાસુને કહ્યું કે હે માતાજી, હું મારા પિયરમાં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી હતી. મારી ઈચ્છા છે કે હું તે વ્રત અહીં કરું. તમે અને પિતાજી તે માટે મને અનુમતિ આપો. આ સાંભળી સસરાએ કહ્યું કે વહુ, તમે બધી વહુઓના મોટા છો, તમને કોઈ પ્રકારનું કષ્ટ નથી, તો પછી વ્રત કરવાની શી જરૂર છે? તમારો આ સમય વ્રત કરવાનો નથી. ખાઓ પીઓ અને મોજ કરો. થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી બની. 9 માસ પછી તેને એક સુંદર પુત્ર રત્નનો જન્મ થયો. તેણે ફરી પોતાની સાસુને ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવાનું અનુમતિ માગી. સાસુએ તેને અનુમતિ આપી નહીં. આમ વારંવાર કહેવા છતાં વ્રત ન કરવા દેતા ગણેશજી કોપાયમાન થયા અને મોટી વહુના પુત્રને ગણેશજીએ અદૃશ્ય કરી દીધો. ઘણી શોધખોળ કરી પણ બાળકનો પત્તો લાગ્યો નહીં. ઘરના બધા દુઃખમાં ગરકાવ થઈ ગયા. આ સમયે મોટી વહુએ પોતાના સાસુ સસરાને કહ્યું
કે મેં તમને વારંવાર ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા માટે અનુમતિ માગી, પણ તમે બંને મારી વાત લક્ષમાં ન લેતા ઇનકાર કરતા રહ્યા. આથી કરીને ગણેશજી કોપિત થઈને મારા પુત્રને ગાયબ કરી દીધો છે. હવે તમે મને સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ આપો તો હું વ્રત કરું, જેથી મારો પુત્ર જે ગાયબ થઈ ગયો છે તેને હું પાછો પ્રાપ્ત કરી શકું. દુઃખમાં ડૂબેલ સાસુ સસરાએ પોતાની પુત્ર વધુને ગણેશજીનું વ્રત કરવાની મંજૂરી આપી. આથી દર માસે વધમાં આવતી સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત મોટી વહુ કરવા લાગ્યા. આ સમયગાળામાં એક વૃદ્ધ દુર્બળ બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષાર્થે આવ્યા અને કહેવા લાગ્યા કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું. ભૂખને કારણે મારાથી ચાલી શકાતું નથી. મોટી વહુએ એ ભૂખ્યા બ્રાહ્મણને પ્રેમથી જમાડ્યા અને વસ્ત્રાદિનું દાન પણ કર્યું. આથી પ્રસન્ન થઈને બ્રાહ્મણે કહ્યું કે હે દીકરી, તારે જે જોઈએ તે તું મારી પાસે માંગ. હું બ્રાહ્મણ વેશધારી ગણેશ છું. હું તો તારી પરીક્ષા કરવાના હેતુસર અહીં આવ્યો હતો. બ્રાહ્મણની વાત સાંભળીને મોટી વહુ તેને કહેવા લાગ્યા કે હે વિઘ્નેશ્વર પતિજી, જો આપ મારા પર પ્રસન્ન થયા હોય તો મને મારો ખોવાયેલો પુત્ર મને પાછો મળે તેવું કરો. પછી બ્રાહ્મણે કહ્યું કે હે પુત્રી, તું જેમ ઈચ્છે છે તેમ અવશ્ય થશે. આટલું કહી તે બ્રાહ્મણ રૂપધારી ગણેશજી અદૃશ્ય થઈ ગયા. થોડા દિવસ પછી કોઈ વટે માર્ગું દયાદેવનું ઘર પૂછતો આવ્યો. તેની સાથે એક બાળક પણ હતો. વટે માર્ગુએ દયાદેવને એ બાળક વિશે પૃચ્છા કરી. દયાદેવ પોતાના પૌત્રને ઓળખી ગયા અને છાતી સરસો ચાપી દીધો. પોતે ગદગદિત થઈ ગયા. તેણે ઘરના બધાને એકદમ ભેગા કરી પૌત્ર મળ્યાની જાણ કરી. ઘરના બધા આનંદિત થઈ ગયા. સંકટનાશક ગણેશજીને નત મસ્તકે મનોમન પ્રણામ કર્યા. ત્યાર પછી ઘર કુટુંબની દરેક વ્યક્તિ દર માસે સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. આ બાબતની જાણ આડોશ પાડોશમાં થતાં તેઓ પણ ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. એ ગણેશજી જેવા વહુને બધાને ફળ્યા એવા સૌને ફળજો. ચાલો મિત્રો, આ મારો અહીંયા આ વિડીયો પૂરો થાય છે. તમને મારો આ વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનારા અવનવા વિડીયોની માહિતી તમને તુરંત મળી રહે. જય ગણેશાય મિત્રો.